ખબર છે, આપણી વાતચીતનું 50%થી પણ વધારે ભાગ તો શબ્દો વગરનો હોય છે. હા, સાચું સાંભળ્યું. આપણે બધા અજાણતા જ એક એવી છુપી ભાષા બોલીએ છીએ જે આપણા વિચારો અને લાગણીઓને શબ્દો કરતાં પણ વધુ અસરકારક રીતે રજૂ કરે છે. તો ચાલો આજે આ શક્તિશાળી શારીરિક ભાષાના રહસ્યોને સાથે મળીને ઉકેલીએ. ચાલો ને એક નાનકડો પ્રયોગ કરીએ. જરા ધ્યાન આપો કે અત્યારે તમે કેવી રીતે બેઠા છો. તમારા ખભા ઝૂકેલા છે કે પછી એકદમ ટટ્ટાર? સંશોધન તો એમ કહે છે કે આપણું બોડી લેંગ્વેજ બીજા કોઈને અસર કરે એ પહેલાં એ આપણા પોતાના મન અને આપણી લાગણીઓને અસર કરે છે. અને આ જ તો આખી વાતનો જાદુ છે. આપણી શારીરિક ભાષા ફક્ત બહારની દુનિયા માટે નથી, એ તો આપણા અંદરના વિશ્વને પણ આકાર આપે છે. માની લો કે તમે ખાલી 2 મિનિટ માટે એકદમ કોન્ફિડન્સથી ઊભા રહો ને, તો પણ તમારા મગજમાં કેટલાય પોઝિટિવ ફેરફાર થવા લાગે છે. તો ચાલો જોઈએ કે આજે આપણે શું સમજવાના છીએ. પહેલાં આપણે અમૌખિક વાતચીતના મૂળભૂત સિદ્ધાંતોથી શરૂ કરીશું અને પછી ચહેરા, હાથ અને શરીરની મુદ્રાના ખાસ સંકેતોને ઊંડાણમાં સમજીશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા મુદ્દાથી, અબોલ વાર્તાલાપ. જરા એવી કલ્પના કરો કે આપણું શરીર એક એવું રેડિયો સ્ટેશન છે જે 24 કલાક ચાલુ રહે છે. આપણે જાગતા હોઈએ ત્યારે સતત સિગ્નલ મોકલતું જ રહે છે, ભલે આપણે એક શબ્દ પણ ન બોલીએ. શારીરિક ભાષાને સમજવા માટેનો એકદમ સરળ રસ્તો છે આરામ અને અસ્વસ્થતા વચ્ચેનો તફાવત સમજવો. મોટાભાગના સંકેતો આ બે સ્થિતિઓમાંથી કોઈ એક તરફ ઇશારો કરતા હોય છે. જ્યારે લોકો કમ્ફર્ટેબલ હોય ત્યારે એમનું બોડી લેંગ્વેજ ખુલ્લું અને રિલેક્સ્ડ હોય છે, પણ જેવો તણાવ આવે કે તરત જ શરીર સંકોચાવા લાગે છે. તો આપણને ખબર કઈ રીતે પડે કે કોઈ અસ્વસ્થ છે? વેલ, એના કેટલાક સંકેતો છે, જેમ કે હોઠ કરડવા, વારે વારે ગરદનને અડવું અથવા બેચેનીમાં હાથ મસળવા. આ બધી ક્રિયાઓ આપણા મગજનો તણાવ ઓછો કરવાનો એક પ્રયત્ન માત્ર છે. એટલે જ્યારે તમે કોઈને આવું કરતા જુઓ તો સમજી શકાય કે એ કોઈક દબાણમાં હોઈ શકે છે. હવે આપણે આવીએ છીએ શરીરના સૌથી વધારે બોલકા ભાગ પર. હા, આપણો ચહેરો. આપણો ચહેરો છે ને એક ખુલ્લી કિતાબ જેવો છે, જે સાચી લાગણીઓને લાંબો સમય છુપાવી જ નથી શકતો. આપણે ગમે તેટલો પ્રયત્ન કરીએ, સત્ય ક્યાંક ને ક્યાંકથી ઝલકાઈ જ જાય છે. અહીં એક બહુ જ રસપ્રદ કોન્સેપ્ટ છે, માઇક્રો એક્સપ્રેશન. આ એટલા ઝડપી હાવભાવ હોય છે કે આંખના પલકારામાં આવીને જતા રહે છે, પણ એ આપણી અંદરની સાચી લાગણી બતાવી દે છે. મહાન વૈજ્ઞાનિક ડાર્વિને પણ કહ્યું હતું કે આપણી લાગણીઓ એટલી શક્તિશાળી હોય છે કે તે આપણા કાબૂ બહાર હોય છે. અને મજાની વાત તો એ છે કે દુનિયાભરના રિસર્ચર્સે આવા 7 યુનિવર્સલ હાવભાવ શોધી કાઢ્યા છે, જે દરેક કલ્ચરમાં દરેક જગ્યાએ સરખા જ હોય છે. ખુશી, ગુસ્સો, દુઃખ, આશ્ચર્ય જેવી આ 7 લાગણીઓ ક્ષણભર માટે તો આપણા ચહેરા પર દેખાઈ જ જાય છે. આ બહુ મજેદાર છે, ખબર છે? અંગ્રેજી શબ્દ સુપરસિલિયસ, જેનો અર્થ થાય ઘમંડી અથવા તિરસ્કારપૂર્ણ, એ મૂળ લેટિન શબ્દ આઇબ્રો પરથી આવ્યો છે. આ એક જ શબ્દ બતાવે છે કે આપણી ભમર કેટલી શક્તિશાળી અભિવ્યક્તિ કરી શકે છે. ચાલો હવે ભમર અને આંખોના આ 4 મુખ્ય કોમ્બિનેશનને સમજીએ. બરાબર ધ્યાનથી જોજો. સામાન્ય રીતે ભમર અને આંખો બંને શાંત હોય છે, પણ જો ભમર શાંત રહે અને આંખો પહોળી થાય તો એ ગુસ્સાનો સંકેત હોઈ શકે છે. જો ભમર ઉપર ચઢે અને આંખો પણ પહોળી થાય તો એ ડર બતાવે છે. અને છેલ્લે ઊંચી ચઢેલી ભમર સાથે શાંત આંખો આધીનતા કે સબમિશન સૂચવે છે. જો આ સ્લાઇડ પર આ તફાવત એકદમ સાફ દેખાય છે. જ્યારે આપણે નવાઈ પામીએ છીએ ત્યારે ભમર ઉપર અને બહારની તરફ જાય છે, જ્યારે ગુસ્સામાં એ નીચે અને અંદરની તરફ ખેંચાય છે. આ નાનકડા ફેરફારોથી આખો સંદેશ જ બદલાઈ જાય છે. ચાલો હવે આપણું ધ્યાન દોરીએ હાથ તરફ. આપણા હાથ અને આપણું મગજ ઊંડાણપૂર્વક જોડાયેલા છે. હકીકતમાં કોઈ વિચારને શબ્દોનું રૂપ આપતા પહેલાં એ મગજના એ ભાગમાંથી પસાર થાય છે જે હાથની હલચલનને કંટ્રોલ કરે છે. એટલે જ હાથ ઘણું બધું કહી જાય છે. જરા કલ્પના કરો કે એક રિયલ એસ્ટેટ એજન્ટ તમને કહે છે, વાહ, મારી પાસે તમારા માટે એકદમ પરફેક્ટ ઘર છે, અને આ કહેતા કહેતા એ પોતાની બંને હથેળીઓ ઘસે છે. સામાન્ય રીતે તો આ સારો સંકેત છે જે ઉત્સાહ બતાવે છે, પણ શું હંમેશા એવું જ હોય? અહીંયા એક નાની પણ મહત્વની વાત છે, હથેળી ઘસવાની સ્પીડ.
જો એજન્ટ ફટાફટ હથેળીઓ ઘસે તો એનો મતલબ છે કે એ માને છે કે આ ડીલ તમારા ફાયદામાં છે, પણ જો એ ધીમે ધીમે હથેળી ઘસે તો એ થોડું શંકાસ્પદ લાગે, જાણે કે ફાયદો એનો પોતાનો થવાનો હોય. પીઠ પાછળ હાથ કેવી રીતે રાખ્યા છે એ પણ ઘણું બધું કહી જાય છે. જો કોઈ એક હાથની હથેળીમાં બીજો હાથ રાખે તો એ આત્મવિશ્વાસ બતાવે છે, પણ જેમ જેમ પકડ ઉપર જતી જાય છે, કાંડાથી લઈને હાથના ઉપરના ભાગ સુધી, એ બતાવે છે કે વ્યક્તિ હતાશા કે ગુસ્સાને કાબૂમાં રાખવાની કોશિશ કરી રહી છે. અને હાથથી ચહેરાને અડકવાના તો કેટલાય અર્થ હોય છે. જેમ કે દાઢી પર હાથ ફેરવવો, આ સામાન્ય રીતે એવું બતાવે છે કે વ્યક્તિ કોઈ વાત પર ઊંડાણપૂર્વક વિચારી રહી છે અને કદાચ કોઈ નિર્ણય લેવાની પ્રોસેસમાં છે. હવે વાત કરીએ શારીરિક મુદ્રાની, એટલે કે આપણા પોશ્ચરની. આપણો પોશ્ચર આપણા આત્મવિશ્વાસ, આપણા વલણ અને આપણે વાતચીતમાં કેટલા રસ ધરાવીએ છીએ એનો એક મોટો સંકેત છે. આપણે જે રીતે જગ્યા રોકીએ છીએ એ આપણા દરજ્જા વિશે ઘણું કહી જાય છે. આ તો એકદમ ક્લાસિક પાવર પોઝ છે. તમે જોયું હશે કે અમુક લોકો કેવી રીતે વધારે જગ્યા રોકીને બેસે છે. આ અજાણતા જ એવો સંકેત આપે છે કે તેઓ આત્મવિશ્વાસુ છે અને પરિસ્થિતિ પર તેમનું નિયંત્રણ છે. અને બીજી બાજુ આ મુદ્રા જુઓ. આ સંકેત આપે છે કંટાળાનો અથવા અસંમતિનો. પગ હલાવવા જેવી નાની, વારંવાર થતી હલનચલન ઘણીવાર અધીરાઈ કે પછી વાતચીતમાંથી બહાર નીકળવાની ઈચ્છા બતાવે છે. આપણે કઈ રીતે બેસીએ છીએ એ પણ બહુ મહત્વનું છે. જેમ કે જો કોઈ પગ ફેલાવીને બેસે તો એ આત્મવિશ્વાસ અને ખુલ્લાપણાનો સંકેત છે, પણ જો કોઈ પગ પર પગ ચડાવીને બેસે તો એક રક્ષણાત્મક દિવાલ જેવું છે, અને જો કોઈ પગની ઘૂંટીઓને એકબીજા પર લોક કરી દે તો એ સંકેત છે કે તે કોઈ નકારાત્મક લાગણીને દબાવી રહ્યો છે. અને હવે આપણે આવીએ છીએ સૌથી મહત્વના મુદ્દા પર, સંદર્ભ. કોઈ પણ શારીરિક સંકેતનો સાચો અર્થ તેની આસપાસની પરિસ્થિતિ, સંસ્કૃતિ અને પર્યાવરણ પર આધાર રાખે છે. આ ગોલ્ડન રૂલ છે. હંમેશા યાદ રાખો, કોઈ એક જ ઇશારા પરથી ક્યારેય કોઈ નિષ્કર્ષ પર ન આવવું. આખું ચિત્ર જોવું જરૂરી છે. દાખલા તરીકે, ઠંડીમાં કોઈ હાથ ઘસતું હોય તો એનો અર્થ એ નથી કે ઉત્સાહિત છે. અને હા, સંસ્કૃતિ પ્રમાણે પણ સંકેતોના અર્થ બદલાઈ શકે છે. એટલે હંમેશા એકસાથે ઘણા બધા સંકેતોને ધ્યાનમાં લો. તો હવે તમે આ છુપી ભાષાના સંકેતોને થોડા ઘણા તો ઓળખતા શીખી ગયા છો. પણ હવે મોટો સવાલ એ છે કે તમે પોતે દુનિયાને કયો સંદેશ આપવા માંગો છો. યાદ રાખો, તમારી શારીરિક ભાષા બદલીને તમે માત્ર બીજાઓ તમને કઈ રીતે જુએ છે એ જ નહીં, પણ તમે તમારી જાતને કઈ રીતે જુઓ છો એ પણ બદલી શકો છો. આ શક્તિનો ઉપયોગ કરો અને તમારા જીવનના દિગ્દર્શક બનો.